જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, રાજ્ય દર્શન સિરીઝમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને આ વિડીયોની અંદર આપણે અસમ રાજ્યના મહત્વના ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસાના મહત્વના સ્ટેટિક પોઈન્ટ જોઈશું કે જે આવનારી કેન્દ્ર તથા રાજ્ય સરકારની પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પરથી. તો ઇતિહાસની અંદર અસમને પ્રાગજ્યોતિષપુર, કામરૂપ અને અહોમના નામથી ઓળખવામાં આવતું હતું. અને આ જ અસમ રાજ્યની અંદર પ્રાચીન સમયમાં અહોમ સામ્રાજ્ય થઈ ગયું. આ અહોમ સામ્રાજ્ય જે હતું તેના એક મુખ્ય કમાન્ડર હોય છે જેમનું નામ હોય છે લાચિત બોરફુકન. અહોમ સામ્રાજ્યનો એકમાત્ર એવો ઇતિહાસ છે કે જેઓએ મુઘલોને ટોટલ 17 વખત હરાવ્યા હોય છે. મુઘલોને ટોટલ 17 વખત હરાવે છે. અને સુપ્રસિદ્ધ યુદ્ધ હોય તો તે યુદ્ધનું નામ છે સરાઈ ઘાટીનું યુદ્ધ. સરાઈ ઘાટીનું યુદ્ધ. તો આ જે અહોમ સામ્રાજ્યના જે રાજાઓ અને પરિવાર હતા તેઓને દફનાવવામાં આવતા હતા કે જેને શાહી કબર તરીકે ઓળખાતું હતું. તે સ્થળને હાલમાં ચરાઈદેવ મોઈદમ્સ કે જે અહોમ સામ્રાજ્યના રાજા અને પરિવારોની શાહી કબર છે. અને આ ચરાઈદેવ મોઈદમ્સને તાજેતરમાં અસમની વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર સ્થાન આપવામાં આવ્યું છે. તો વાત કરીએ 1826ની ચાંદુબી સંધિ અંતર્ગત આ વિસ્તાર બ્રિટિશ સરકારના ક્ષેત્રાધિકારમાં આવ્યો હતો અને તે પૂર્વે અહીં અહોમ રાજાઓનું શાસન હોય છે. તો વાત કરીએ 1987માં અસમને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે છે. તો હવે વાત કરીએ ભૌગોલિક વિશેષતા વિશેની. તો તેની અંદર અસમને પૂર્વોત્તર રાજ્યોનું પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવે છે. વાત કરીએ આંતરરાષ્ટ્રીય સીમા વિશેની. તો તેની આંતરરાષ્ટ્રીય સીમા ભૂટાન અને બાંગ્લાદેશ સાથે ધરાવે છે. અને સીમાની વાત કરીએ આંતરરાજ્ય સીમા વિશે તો અસમ એવું રાજ્ય છે કે જે પૂર્વોત્તરના અન્ય 7 રાજ્યો સાથે સીમા ધરાવે છે. હવે અસમ જે પૂર્વ હિમાલયની શ્રેણીની દક્ષિણમાં આવેલું રાજ્ય છે. તો હવે વાત કરીએ અસમની રાજધાની કઈ છે તો દિસપુર છે. અન્ય મહત્વના ફેક્ટ જોઈએ તો ભૂ આકૃતિ અનુસાર રાજ્યને 3 ભાગની અંદર વિભાજિત કરવામાં આવ્યું છે. તેમાંનું પ્રથમ છે બ્રહ્મપુત્રાની ખીણ, બીજું છે મિકિનની પહાડીઓ અને ત્રીજું છે ઉત્તરી કછાર. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ. તો હવે વાત કરીએ બ્રહ્મપુત્રા નદી વિશેની. તો જે અસમની બ્રહ્મપુત્રાની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. અને વાત કરીએ આ બ્રહ્મપુત્રા નદીને તિબેટની અંદર યારલેંગ સાંગપોના નામે ઓળખવામાં આવે છે. અગાઉની જીપીએસસી બોર્ડની પરીક્ષાની અંદર વન લાઇનરના ફોર્મેટની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે જે આ બ્રહ્મપુત્રા નદી છે તેને તિબેટની અંદર કયા નામે ઓળખવામાં આવશે તો એનો જવાબ આવશે યારલેંગ સાંગપોના નામે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ દુનિયાનો સૌથી મોટો નદીય દ્વીપ કે જે માજુલી દ્વીપ છે કે જે બ્રહ્મપુત્રા નદી ઉપર આવેલો છે. બ્રહ્મપુત્રા નદી ઉપર આવેલો છે. અને આ માજુલી દ્વીપ પોતાના ઓલિવ રીડલી કાચબા માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. તો હવે સૌથી નાના દ્વીપ વિશેની વાત કરી. સૌથી મોટો દ્વીપ પૂછે તો જે માજુલી દ્વીપ આવશે કે જે બ્રહ્મપુત્રા નદી ઉપર છે. અને સૌથી નાના નદી દ્વીપની વાત કરીએ તો તે આવશે ઉમાનંદા કે જેને પીકોક આઇલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ગુવાહાટીની અંદર બ્રહ્મપુત્રા નદીની વચ્ચે આવેલો છે. તો હવે આપણે આગળ વાત કરીએ મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન, ટાઈગર રિઝર્વ અને સરોવરો વિશેની. તો એની વાત કરીએ રાષ્ટ્રીય ઉદ્યાનમાં તો નામેરી, માનસ, દિબ્રુ-સૈખોવા, કાઝીરંગા અને રાજીવ ગાંધી નેશનલ પાર્કનો સમાવેશ થાય છે. તો હવે ટાઈગર રિઝર્વની વાત કરીએ તો માનસ, નામેરી, ઓરાંગ અને કાઝીરંગાનો સમાવેશ થશે. જ્યારે સરોવરની વાત કરીએ તો દીપોરબિલ, ચંદુબી, હાફલોંગ અને સોનબિલનો સમાવેશ થશે કે જે કયા રાજ્યની અંદર આવેલા છે તો અસમ રાજ્યની અંદર આવેલા છે. તો અગાઉની પરીક્ષાની અંદર આમાંથી દીપોરબિલ અને ચંદુબી પૂછાયું હતું કેન્દ્ર સરકારની પરીક્ષામાં કે કયા રાજ્યની અંદર સ્થિત છે. તો ચાલો મિત્રો હવે આગળ વધીને વાત કરીએ આર્થિક સંસાધનો વિશેની એટલે કે ત્યાંના મિનરલ્સ વિશેની. તો પ્રથમ આવશે ચા કે જે આસામમાં પણ પ્રસિદ્ધ છે અને વેસ્ટ બેંગોલની અંદર પણ પ્રસિદ્ધ છે. તો ચાનું ઉત્પાદનની દ્રષ્ટિએ વાત કરીએ તો ભારતના કુલ ચાના ઉત્પાદનમાં અસમ 50%થી વધુ ફાળો ધરાવે છે. અને મહત્વના શહેર વિશેની વાત કરીએ કે દિબ્રુગઢ છે જેને ટી સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. તો મુગા સિલ્ક વિશેની વાત કરીએ કે મુગા સિલ્કને અસમનો અંદર આવેલું છે અને આ જે મુગા સિલ્ક છે તેને જીઆઈ ટેગ પ્રાપ્ત છે. તો વાત કરીએ સોનેરી રંગનું આ રેશમ માત્ર અસમ રાજ્યની અંદર જોવા મળે છે અને તેને જીઆઈ ટેગ પ્રાપ્ત છે.
તો વાત કરીએ એશિયાની પ્રથમ ઓઇલ રિફાઇનરી જેનું નામ છે દિગ્બોય, કે જે અસમ રાજ્યની અંદર આવેલી છે અને અસમને ભારતનું તેલનું ઘર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે વાત કરીએ મહત્વના સેતુ અને સ્થળો વિશેની. તો એની અંદર પ્રથમ વાત કરીએ ભૂપેન હજારિકા સેતુ વિશેની, કે જેને ધોલા સદરિયાના બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ બ્રિજનું નિર્માણ લોહિત નદી ઉપર કરવામાં આવેલું છે અને આ ભારતનો સૌથી લાંબો નદી પુલ છે કે જેની લંબાઈ 9.15 કિમી ધરાવે છે. તો બોગબીલ બ્રિજ વિશે વાત કરીએ તો ભારતનો સૌથી લાંબો રેલ રોડ બ્રિજ કે જેનું નિર્માણ બ્રહ્મપુત્ર નદી ઉપર કરવામાં આવેલું છે. તો હવે હાજો નામના સ્થળની વાત કરીએ કે આ સ્થળ હિન્દુ, બૌદ્ધ અને મુસ્લિમ ત્રણેય ધર્મો માટે ખૂબ જ પવિત્રનું સ્થળ છે. તો હવે વાત કરીએ કલા અને સંસ્કૃતિ વિશેની. આ ટોપિકમાંથી વારંવાર પ્રશ્નો આવેલા છે. તો હવે વાત કરીએ સત્રિયા નૃત્ય કે જે અસમ રાજ્યનું છે. અસમ રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે કે જેની શરૂઆત 15મી સદીમાં મહાપુરુષ શ્રીમંત શંકરદેવ દ્વારા કરવામાં આવી હતી. એટલે કે સત્રિય નૃત્યની શરૂઆત કે જે શ્રીમંત શંકર મહાદેવ છે એમના દ્વારા કરવામાં આવી હતી. તો વાત કરીએ અન્ય નૃત્યો વિશેની કે અસમ રાજ્યની અંદર બિહુ, સત્રિયા, ઝુમુર અને ભોરતાલ નામનું જે નૃત્યો છે કે જે અસમ રાજ્ય સાથે સંબંધિત છે. તો ચાલો મિત્રો આગળ વધીએ અને વાત કરીએ બિહુ વિશેની. તો બિહુના ટોટલ 3 પ્રકાર છે. પહેલો જોઈએ આપણે રોંગાલી બિહુ કે જેને બોહાગ બિહુ તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જે એક પ્રકારનું આસામી નવું વર્ષ છે કે જે એપ્રિલ મહિનાની અંદર ઉજવવામાં આવે છે. તો વાત કરીએ કોંગાલી બિહુ વિશેની કે જેને કાતી બિહુ તરીકે ઓળખાય છે કે જેને ઓક્ટોબર માસની અંદર ઉજવાય છે. તો વાત કરીએ ભોગાલી બિહુને કે જેને માઘ બિહુ તરીકે પણ ઓળખાય છે. આ પ્રશ્ન કેન્દ્ર સરકારની પરીક્ષાની અંદર પૂછાઈ ગયો કે નીચેનામાંથી કયા બિહુને ભોગાલી બિહુ તરીકે પણ એનું અન્ય નામ પૂછ્યું હતું કે ભોગાલી બિહુનું અન્ય નામ શું છે, તો શું આવશે? માઘ બિહુ આવશે, કે જે મુખ્યત્વે લણણીનો તહેવાર છે, એટલે કે લણણીનો ઉત્સવ છે કે જે જાન્યુઆરી માસની અંદર યોજાય છે. તો વાત કરીએ મહત્વના મંદિર વિશેની કે કામાખ્યા દેવીનું મંદિર કે જે અસમ રાજ્યની અંદર આવેલું છે અને કામાખ્યા મંદિરને આ સાનિધ્યની હેઠળ અંબુબાજી મેળો જોવા મળે છે અને આ અંબુબાજી મેળાને પૂર્વ ભારતના એટલે કે જે પૂર્વ ભારતના મહાકુંભ તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો મિત્રો આગળ વધીએ અને વાત કરીએ મહત્વના એરપોર્ટ વિશેની. તો લોકપ્રિય ગોપીનાથ બોરદોલી એરપોર્ટ કે જે અસમ રાજ્યના રૂપસી ખાતે આવેલું છે. અને વાત કરીએ સ્ટેડિયમ વિશેની કે ડૉક્ટર ભૂપેન હજારિકા ક્રિકેટ સ્ટેડિયમ કે જે ગુવાહાટી ખાતે આવેલું છે. તો આની અંદર આપણે આગળ વાત કરીએ મહત્વના વ્યક્તિ વિશેની. તો વ્યક્તિ વિશેની અંદર શ્રીમંત શંકરદેવની વાત કરીએ કે અસમના મહાન સમાજ સુધારક થઈ ગયા અને ક્ષત્રિય નૃત્યના જનક માનવામાં આવે છે. તો હવે ગોપીનાથ બોરદોલે વિશે વાત કરીએ કે ગોપીનાથ બોરદોલે અસમના પ્રથમ મુખ્યમંત્રી હોય છે અને તેમને મરણોપરાંત ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. અને હિમદાસ વિશે વાત કરીએ કે જે ભારતના જે મહિલા દોડવીર છે કે જેઓને ધીંગ એક્સપ્રેસના નામે ઓળખાય છે. તો આ હતી મિત્રો અસમ રાજ્યની મહત્વપૂર્ણ સ્ટેટિક માહિતી કે જે તમને આવનારી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આવી જ પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે GS પોઈન્ટર સાથે સંકળાયેલા રહો. જય હિન્દ.